નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય અંગ્રેજી. આપણે જોવાનું છે ડાયલોગ રાઇટિંગ. ડાયલોગ રાઇટિંગ એટલે કે સંવાદ લેખન. તો જોઈએ પહેલો, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. કૌંસ આપેલા પહેલાં ગુજરાતી અને પછી આપણે અંદર ઇન્ક્લુડ કરતા જઈએ. તો સ્ટાર્ટિંગની અંદર શું કીધું છે? વાય ઇટ ઇઝ ટેકિંગ સો લોંગ. શા માટે એટલો બધો લાંબો સમય લે છે? આઈ વુડ લાઇક ટુ નો. મારે તે જાણવું છે. ટેક સમ ટાઈમ. થોડોક ટાઈમ લેશે. સમ બિગ પ્રોબ્લેમ. થોડીક મોટી સમસ્યાઓ છે. હાઉ મચ ટાઈમ. કેટલો ટાઈમ લેશે? ચેતન છે, ઇઝ માય ટીવી સેટ રેડી. શું મારો ટીવી સેટ તૈયાર છે? શોપકીપર છે, નો સર, નહીં સર. ઇટ વિલ ખાલી જગ્યા. ચલો તો શું આવશે? ટેક સમ ટાઈમ. થોડોક ટાઈમ લેશે. ચેતન છે, ચેતને શું કીધું છે? હાઉ મચ ટાઈમ. કેટલો ટાઈમ લેશે? શોપકીપર છે, મોર 2 days. 2 દિવસ વધારે સર. ચેતન, વોટ. શું? કેન યુ ટેલ મી વાય ઇટ ઇઝ ટેકિંગ સો લોંગ. શા માટે એટલો બધો ટાઈમ લેશે મને કહેશો? શોપકીપર છે, ઇટ સીમ્સ ધેર ઇઝ સમ બિગ પ્રોબ્લેમ. એમાં કંઈક બીજા મોટા સમસ્યાઓ છે વિથ ટીવી સેટ. આ ટીવી સેટની અંદર. ચેતન છે, ઓહ, આઈ વુડ લાઇક ટુ નો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. હું જાણવા માગું છું કે એની અંદર સમસ્યા શું છે. શોપકીપર છે, વેઇટ અ મિનિટ સર. 1 મિનિટ રાહ જુઓ સર. આઈ વિલ કોલ ધ એન્જિનિયર. હું એન્જિનિયરને બોલાવું છું. આ પહેલો ડાયલોગ. બીજો ડાયલોગ, યુ વિલ મિસ ધ એક્ઝામ. તું એક્ઝામ ચૂકી જઈશ. એન્ડ હર્ટ માય રાઇટ હેન્ડ. મારા જમણા હાથના અંગૂઠાને ઈજા પહોંચી છે. ટુ રેસ્ટ ફોર અ ફ્યુ ડેઝ. થોડાક દિવસ માટે આરામ. આઈ મેટ વિથ એન એક્સિડન્ટ યસ્ટરડે. ગઈકાલે મારો અકસ્માત થયો હતો. વોટ ડઝ ધ ડૉક્ટર સે. ડૉક્ટરે શું કહ્યું હતું? અમન છે, હાવ આર યુ. અજય. અજય કેમ છો? અજય છે, ઓહ, નોટ ફાઇન. અરે, સારું નથી. તો શું કીધું છે? આઈ મેટ વિથ એન એક્સિડન્ટ યસ્ટરડે. ગઈકાલે મારું અકસ્માત થયું હતું. અમન છે, વોટ હેપન. શું થયું હતું? અજય છે, આઈ ફેલ ડાઉન ફ્રોમ માય બાઇસિકલ એન્ડ હર્ટ માય રાઇટ હેન્ડ. અજય કીધું, હું નીચે પડી ગયો હતો અને મારા મારા જમણા હાથને ઈજા પહોંચી હતી. અમન છે, વોટ ડઝ ધ ડૉક્ટર સે. ડૉક્ટરે શું કહ્યું? અજય છે, હી હેઝ ગિવન મી સમ મેડિસિન્સ એન્ડ આસ્ક્ડ મી ટુ રેસ્ટ ફોર અ ફ્યુ ડેઝ. અને થોડાક દિવસનો આરામ કરવા માટે કહ્યું. અમન છે, ઓહ, ધેટ મીન્સ યુ મિસ ધ એક્ઝામ્સ. તો એનો મતલબ એમ કે તું એક્ઝામ ચૂકી જઈશ. અજય છે, યસ આઈ થિંક સો. હા, મને લાગે છે કે હું આ એક્ઝામ મિસ કરી દઈશ. ત્યાર પછી ત્રીજો, સચ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઇડ. ખરેખર રોડ પરની વસ્તુઓથી પીડાતું હોય. પ્લીઝ કમ ઇન. મહેરબાની કરીને આવો. આઈ વિલ રિમેમ્બર યોર એડવાઇસ. હું તારી સલાહને યાદ રાખીશ. વોટ ડીડ યુ ઇટ યસ્ટરડે. ગઈકાલે શું કર્યું? સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ. ક્યારથી પીડાઈ રહ્યો છે? જતીન છે, મે કમ ઇન સર. સર, હું અંદર આવી શકું? ડૉક્ટર છે, ઓહ, પ્લીઝ કમ ઇન. હા, મહેરબાની કરીને આવી શકું. જતીન છે, આઈ હેવ અ સ્ટમક એચ. મને પેટમાં દુખે છે. ડૉક્ટર, સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ. ક્યારથી દુખે છે? જતીન છે, સિન્સ મોર્નિંગ. આ સવારથી. ડૉક્ટર, વેલ, વોટ ડીડ યુ ઇટ યસ્ટરડે. ગઈકાલે શું ખાધું? જતીન છે, ઓહ, આઈ એટ સમ પાણીપુરીઝ નિયર ધ ગાર્ડન. બગીચાની બાજુમાં રહેલા પાણીપુરીની મેં થોડીક પાણીપુરી ખાધી હતી.
ડૉક્ટર સે યુ શુડ નોટ ઈટ સચ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઇડ. તારે ખરેખર આવી રોડ પરની વસ્તુઓ ખાવી જોઈએ નહીં. જતીન વાઇસ શા માટે સર? બિકોઝ ઇટ ઇઝ વેરી અનહાઇજેનિક. કારણ કે એ અપોષક તત્વીય કહેવાય છે. જતીન આઈ વિલ રિમેમ્બર યોર એડવાઇસ. સર, હું તમારી આ સલાહને યાદ રાખીશ. ત્યાર પછી ચોથો, હી વેન્ટ ટુ ક્લોઝ ટુ ધ કેજ. તે પાંજરાની નજીક ગયો હતો. ફની ઇન્સિડન્ટ, રમૂજી ઘટના. રીડિંગ ધ ન્યૂઝપેપર, સમાચાર પત્ર વાંચવું. સ્નેચ્ડ અ મેન્સ સ્પેક્ટેકલ્સ. સ્નેચ્ડ એટલે શું થશે? તમાશો મારવો. સ્પેક્ટેકલ્સ માણસના ચશ્મા. અ મેન્સ. એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ કે એમાં રસપ્રદ છે? પ્રિયા છે. વોટ આર યુ રીડિંગ? રોનક. રોનક, તું શું વાંચી રહ્યો છો? રોનક છે, ઓ અરે આઈ એમ રીડિંગ ધ ન્યૂઝપેપર. હું ન્યૂઝપેપર વાંચી રહ્યો છું. પ્રિયા છે. પ્રિયા શું કહે છે? એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ. શું કંઈ મને રસપ્રદ છે? રોનક છે, યસ, હા, લિસન ટુ ધીસ ફની ઇન્સિડન્ટ. આ રમૂજી જે ઘટના બની છે એ સાંભળો. પ્રિયા છે, વોટ ઇઝ ઇટ? શું છે તે? રોનક છે, ઇટ હેપન ઇન ધ ઝૂ. તે ઝૂની અંદર બનેલી છે, પ્રાણી સંગ્રહાલયમાં બની છે. અ મંકી સ્નેચ્ડ અ મેન્સ સ્પેક્ટેકલ્સ. વાંદરાએ એક માણસના ચશ્માને ફેંકી નાખ્યા. પ્રિયા છે, હાઉ ઇઝ ધેટ પોસિબલ? કેવી રીતે શક્ય બન્યું? પ્રિયા છે, હાઉ ઇઝ ધેટ પોસિબલ? કેવી રીતે શક્ય બન્યું? રોનક છે, હી વેન્ટ ટુ ક્લોઝ ટુ ધ કેજ ટુ ગીવ સમ પેનેટ્સ ટુ ધ મંકી. તે વાંદરાઓને થોડીક પેનેટ્સ મગફળીઓ આપવા ગયો. પ્રિયા છે, ઓહો આઈ સી. મને એવું જ લાગતું હતું. ત્યાર પછી પાંચમો જોઈએ, શુડ વી બ્રિંગ અવર મટીરિયલ? શું અમારે મટીરિયલ લાવવું પડશે? એનાઉન્સ આ પોસ્ટ મેકિંગ કોમ્પિટિશન. પોસ્ટ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરો. જાહેરાત કરે. આર ધેર એની પ્રાઇઝીસ? શું કંઈ પણ ઇનામો છે? વોટ ઇઝ ધ ટોપિક? ટોપિક શું છે? વેન ઇઝ ધ કોમ્પિટિશન? સ્પર્ધા ક્યારે છે? ટીચર છે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. વહાલા વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર. સ્ટુડન્ટ છે, ગુડ મોર્નિંગ મેડમ. શુભ સવાર મેડમ. ટીચર છે, આઈ હેવ કમ ટુ ખાલી જગ્યા. એનાઉન્સ અ પોસ્ટ મેકિંગ કોમ્પિટિશન. પોસ્ટ મેકિંગ કોમ્પિટિશનની જાહેરાત કરવા માટે આવી છું. મનીષ છે, વાવ. વેન ઇઝ ધ કોમ્પિટિશન? સ્પર્ધા ક્યારે છે? ટીચર છે, ધેટ ઇઝ નેક્સ્ટ સેટરડે. પછીના રવિવારે, શનિવારે છે. અર્ચના છે, ખાલી જગ્યા. તો નીચે જો વિષયનું નામ આપી દીધું, તો ટોપિક પૂછો ને. વોટ ઇઝ ધ ટોપિક? ટોપિક શું છે? ટીચર છે, હાઉ ટુ કંટ્રોલ પોલ્યુશન. પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરવું. મનોજ છે, શુડ વી બ્રિંગ અવર મટીરિયલ? શું ઘરેથી કાંઈ સાધન સામગ્રી લાવવાની? ટીચર છે, નો, વી વિલ ગીવ યુ ઓલ ધ મટીરિયલ. બધું જ સાધન સામગ્રીઓ અહીંથી આપશે. પૂજન છે, તો પૂજને શું કીધું છે? આર ધેર એની પ્રાઇઝીસ? શું કંઈ પણ ઇનામો છે? ટીચર છે, ઓફકોર્સ, ધેર વિલ બી 3 પ્રાઇઝીસ ફોર ધ બેસ્ટ પોસ્ટર. બેસ્ટ પોસ્ટર માટેના 3 ઇનામો છે. છઠ્ઠો, ધેટ્સ ગુડ. આઈ મિસ્ડ ધ સ્કૂલ બસ. ધેટ્સ વેરી નાઇસ. શી ઇઝ ફાઇન. હુ વોઝ નોટ વેલ. મધર છે, વાય આર યુ લેટ હિયર? શા માટે મોડી છો વાલી? ડોટર છે, પુત્રીએ કહ્યું, આઈ મિસ્ડ ધ સ્કૂલ બસ. હું સ્કૂલ બસ ચૂકી ગઈ હતી. મધર છે, વાય? શા માટે? ડોટર છે, પુત્રીએ કીધું, આઈ વોઝ લુકિંગ આફ્ટર માય ફ્રેન્ડ. હું મારી મિત્રને જોવા રહી હતી. હુ વોઝ નોટ વેલ. એને સારું નહોતું, તબિયત ખરાબ હતી. મધર છે, ધેટ્સ ગુડ. તે ખૂબ જ સારું છે. હાઉ ઇઝ શી? કેમ છે હવે? ડોટર છે, શી ઇઝ ફાઇન. તેણી ફાઇન છે.
I waited till her parents came to school. તેના માતા પિતા સ્કૂલે આવે ત્યાં સુધી એની રાહ જોતી હતી. મધર શે દેટ્સ વેરી નાઇસ ડિયર. ખૂબ જ સરસ વાલી. આઈ એમ હેપી યુ ડીડ ધેટ. હું ખૂબ જ ખુશ થઈ આ કાર્ય કરીને. આઈ થિંક વી શુડ હેવ લેટ્સ પ્લે નો સર્ટેનલી નોટ. બધા એક્સપ્રેશન છે. યોગ્ય સ્થાન ઉપર એક્સપ્રેશન આપણે મૂકવાનું છે. અમુક જગ્યાએ ફિક્સ જ આવી જશે, અમુક જગ્યાએ અલગ અલગ આવતા હોય. બરાબર. આ ત્રણ ડાયલોગની અંદર એવી રીતના જોવા મળશે એટલે ધ્યાન આપવાનું ખાસ. નીતિન સે વોટ શેલ વી ડુ ધીસ સન્ડે. આ રવિવારે શું કરશું? તો કીધું ગૌરાંગ છે લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો આપણે ક્રિકેટ રમીએ. નીતિન છે, નીતિને કહ્યું. શું કહ્યું નીતિને? તો કે નીતિને શું કહ્યું? વિચારો હાલો ફટાફટ. વી શેલ નોટ પ્લે ક્રિકેટ. શું કીધું છે? નો સર્ટેનલી નોટ. નહીં, ચોક્કસ નહીં. ગૌરાંગ છે વાય શા માટે? નીતિન છે આઈ થિંક વી શુડ પ્લે સમ ઇન્ટેલિજન્ટ ગેમ. મને લાગે છે કે થોડીક ઇન્ટેલિજન્ટ ગેમ રમવી જોઈએ. ગૌરાંગ છે. ચલો હવે ગૌરાંગે શું કીધું છે? વોટ શેલ વી પ્લે. ચલો વોટ શી વી પ્લે એટલે કીધું છે કંઈક. ચલો ધેટ્સ ગુડ આઈડિયા. નીતિન છે, નીતિને શું કીધું છે? નીતિને કહ્યું છે આઈ થિંક વી શુડ પ્લે ચેસ. મને લાગે છે કે આપણે ચેસ રમવી જોઈએ. તો ગૌરાંગે શું કીધું છે? જોઈ ઓલ રાઇટ એઝ યુ વિશ. 8મો છે વોટ એન આઈડિયા. યુ આર વેલકમ. આઈ ડોન્ટ થિંક સો. નો ઇટ ઇઝ નોટ અ ગુડ આઈડિયા. વોટ શેલ આઈ ગિફ્ટ હર. અંજલિ છે ઇટ ઇઝ મિનીઝ બર્થડે ટુમોરો. આવતીકાલે મિનીનો જન્મદિવસ છે. વોટ શેલ આઈ ગિફ્ટ હર. હું તેણીને શું આપીશ? દિયા છે હાઉ અબાઉટ અ ડ્રેસ. ડ્રેસ વિશે શું છે? અંજલિ છે તો અંજલિએ શું કીધું છે? આઈ ડોન્ટ થિંક સો. મને નથી લાગતું. સી હેઝ મેની ડ્રેસીસ. તેની પાસે ઘણા બધા ડ્રેસ છે. પ્રિયા છે બુક ઇઝ અ ગુડ ગિફ્ટ. બુક સરસ છે. અંજલિ ડઝ નોટ લાઇક રીડિંગ. નો ઇટ ઇઝ નોટ ગુડ આઈડિયા. નહીં, એ સારો વિચાર નથી. જો આની અંદર ઉપર નીચે પણ આવી શકે. અંજલિ છે નો ઇટ ઇઝ નોટ ગુડ આઈડિયા. શી હેઝ મેની ડ્રેસીસ. એની પાસે ઘણા બધા ડ્રેસ. આઈ ડોન્ટ થિંક સો. હું તેને વિચારી નહીં શકીશ કારણ કે અંજલિ પાસે એ વાંચવાનો ટાઈમ હોય નહીં. વિદ્યા છે હાઉ અબાઉટ અ નેકલેસ. નેકલેસ વિશે શું છે? તો અંજલિએ શું કીધું છે? વોટ એન આઈડિયા. થેન્ક યુ, તમારો આભાર. તો છેલ્લે વિદ્યાએ શું કીધું? યુ આર વેલકમ. 9મું સોરી બટ આઈ ફીલ ધેટ ઓલ લેટ એઝ યુ ઇઝ. ધેટ્સ રાઇટ મેડમ. હિયર ધે આર. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. મોના છે આઈ હર્ડ ધેટ યુ કીપ પટોળા સાડી. મેં સાંભળ્યું છે કે તમે પટોળા સાડી રાખો છો. શોપકીપર છે ધેટ્સ રાઇટ મેડમ. હા, સાચું છે મેડમ. મોના છે કેન યુ શો મી સમ ગુડ સાડી. શું તમે તમને સાડી બતાવી શકો છો? શોપકીપર છે શ્યોર, ચોક્કસ. હિયર ધે આર. અહીંયા રહી. મોના છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ વન. એની કિંમત એકની શું છે? તો કે ઇટ ઇઝ ફોર 10,000. મોના છે વોટ શું? સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ ઇઝ ટુ કોસ્ટલી. મને લાગે છે આ ખૂબ જ મોંઘી છે. શોપકીપર છે ખાલી જગ્યા. શું કીધું છે વિચારો? આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ બટ વી આર હેલ્પલેસ. હું તમારી સાથે પૂરેપૂરો સંમત છું પરંતુ હું તમને મદદ કરી શકીશ નહીં. મોના છે ડુ યુ ઓફર એની ડિસ્કાઉન્ટ. શું કે ડિસ્કાઉન્ટ છે? શોપકીપર છે નો મેડમ. નહીં મેડમ, માફ કરજો. મોના ઇન ધેટ કેસ આઈ વુડ નોટ લાઇક ટુ બાય. તો મને ખરીદવાની ઈચ્છા છે નહીં. શોપકીપર છે તો ઓલ રાઇટ એઝ યુ વિશ.
સંપૂર્ણ ડાયલોગ સાથે બાકી નોટબુકની અંદર લખી નાખવાનું રહેશે.